જય વડવાળા માણસ જય વડવાળા જે માણસ કમજોર છે, જે માણસની નેગેટિવ સોચ છે, જે માણસ પોતાની જાતને ગરીબ સમજે છે, જો કે અમીર કે ગરીબ એ પોતાના વિચારોથી જ માણસ ગરીબ હોય છે. ઝવેરચંદ મેઘાણી દરિયાકાંઠે નીકળ્યા, એક ડોશીમાં પથ્થર લઈને જતા હતા. મેઘાણી બાપુએ પૂછ્યું કે તમારો દીકરો નથી, માં આટલી ઉંમરે કેમ કામ કરો છો? માએ કીધું મારે એક દીકરો છે, શેઠની હવેલીમાં શેઠનું વાહન ચલાવે છે દરિયામાં, હું શેઠની હવેલીમાં કામ કરું છું, પણ વાહન ડૂબી ગયું, મારો દીકરો પાછો થયો. ત્યારે મેઘાણીએ પૂછ્યું કે શેઠે કઈ વળતર આપ્યું કે ન આપ્યું? કે શું વળતર માંગવું, એનું વાહન ડૂબી ગયું અને હું નવરો દેહ ભગવાને રાખ્યો તો કામ કરું છું. તો લ્યો, ભગત બાપુએ કીધું આમાં શેઠ કોણ? એટલે માણસ પોતાના વિચારોથી ગરીબ હોય છે. એટલે એનબીએ પોતપોતાની જાતને કોઈ દીવો બાળીને તો કોઈ પોતાની જાતને ઘસીને અંજવાળી છે. એટલે એનબીએ આંકડા કાઢ્યા છે, 4 કરોડ લોકો વિશ્વમાં અંધ છે, 7.5 કરોડ 7.5 કરોડ વ્હીલચેર પર છે, 15 કરોડ લોકો નિરાધાર છે, 6 કરોડ લોકો અપંગ છે, 26 કરોડ લોકો સ્કૂલ નથી જોઈ, 16 કરોડ બાળ મજૂર છે, 160 કરોડ લોકો છત વગરના છે, 7 કરોડ લોકો બહેરા છે, 4 કરોડ લોકો ભોજન નથી મળતું, 200 કરોડ લોકોને સ્વચ્છ પાણી વગરનું જીવન જીવે છે, 60 કરોડ લોકોએ ચંપલ નથી જોયા, 15 કરોડ લોકોને પરિવાર નથી. જો આ બધું તમારી પાસે છે તો હાકલા પડકારા કરો, પથ્થરમાંથી પાણી નીકળશે. હા મોજ, હા. જય વડવાળા, જય દ્વારકાધીશ.